થરાદ તાલુકાના રાહ ગામને સરકાર દ્વારા તાલુકો જાહેર કરાતા સમગ્ર ગામમાં ખુશીની લહેર છવાઈ હતી. રાહ ગામના આગેવાન તથા વેપારીઓએ ફટાકડા ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ગામના યુવાનોથી લઈ વડીલો સુધી દરેક વ્યક્તિના ચહેરા પર આનંદની લહેર જોવા મળી રહી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે રાહ ગામે લાંબા સમયથી તાલુકાના દરજ્જાની માંગ ચાલી રહી હતી. ગામની વસ્તી, વેપાર ધંધો તથા વિકાસના હિતોને ધ્યાનમાં રાખી સરકારે આખરે રાહ ગામને તાલુકો જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ન માત્ર રાહ ગામ પરંતુ આસપાસના વિસ્તારોને પણ સીધો લાભ મળશે. ગામજનો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામના વેપારીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી હવે સરકારી કચેરીઓની સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને થરાદ અથવા અન્ય તાલુકાના કેન્દ્રોમાં નહીં જવું પડે. ગામમાં દરેક ખૂણે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે સમાજના આગેવાનો તથા વેપારીઓએ જણાવ્યું કે નવો તાલુકો જાહેર થવાની સાથે જ રાહ ગામના સર્વાંગી વિકાસના નવા દ્વાર પણ ખુલી ગયા છે.